મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર, જે ખેડા જિલ્લાના મહુધા તાલુકાની અંદર આવેલું છે। અહીંયા દશામાના વ્રતની શરૂઆત થતાં જ લાખો ભક્તો દશામાના અને શારદામાના દર્શને ઉમટી પડે છે। અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાં અહીંયા જે મીનાવાડા ગામની અંદર જે મોહર નદી છે ત્યાં શારદામાને દશામાએ ડોશીમાનું રૂપ લઈને દર્શન આપ્યા હતા અને એ સાથે જ અહીંયા દશામાં ત્રિશૂળ અને ચુંદડી સ્વરૂપે વિરાજમાન થયા હતા। મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર। ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા ગામની અંદર, જ્યાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે। અહીંયા દશામાના વ્રતની શરૂઆત થતાં જ હજારો ભક્તો દશામાના દર્શને ઉમટી પડે છે। તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા દશામાના દર્શન કરીશું, એ સાથે અહીંયા જે મીનાવાડાનો મેળો છે તે મેળાનો વ્યૂ બતાડીશું। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો। મિત્રો દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે અને ફાઇનલી આપણે આજે મીનાવાડાની અંદર પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો કંઈક આ રીતની આખી મીનાવાડાની બજાર આપણને જોવા મળે છે। હજારો ભક્તો અહીંયા મીનાવાડાની અંદર દશામાના અને શારદામાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે। તો ફાઇનલી તમે કઠલાલ બાજુથી આવો છો તો તમને આ એક પાર્કિંગ જોવા મળે છે અને અહીંયા જે આપણો મિત્ર છે તેની એક દુકાન છે। આ જુઓ અહીંયા બાજુમાં જ દુકાન છે, તો અહીંયા આપણા મિત્રની દુકાન પરથી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો, જ્યારે પણ મીનાવાડા દર્શન કરવા ત્યારે તમે આવો ત્યારે આપણે પાર્કિંગ છે, આપણે પાર્કિંગ લાલ બોર્ડ મારી દે। અહીંયા આ પાર્કિંગ કોઈ ભાડું લેવામાં આવતું નથી, તમારે પાર્કિંગ કરીને ખાલી નારિયેળ પ્રસાદ લેવાનું, અહીંયા પાર્કિંગ કરવાનું આવશે। પાર્કિંગ ફીમાં છે, કંઈક આ રીતની દુકાન જોવા મળશે અને જો કેટલા વિશાળ પાર્કિંગ છે। તો આવા ઘણા બધા પાર્કિંગ તમને જોવા મળશે। અહીંયા પાર્કિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। અહીંયા તમારે ખાલી જે તેમની દુકાન છે તેના પરથી તમારે પ્રસાદી લેવાની છે અને અહીંયા તમે તમારી ગાડી પાર્કિંગમાં મૂકી શકો છો। તો જુઓ છો અત્યારે જોરદાર બજાર લાગી ગઈ છે, બંને બાજુ તમને જોરદાર દુકાનો જોવા મળે છે। તો તમે કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, કેમ કે અહીંયા દશામાના વ્રત શરૂ થતાં જ લાખો ભક્તો અહીંયા દશામાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। કેમ કે ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે। તો જુઓ કંઈક આ રીતની આપણને મીનાવાડાની બજાર જોવા મળે છે અને હાલમાં તમે ટ્રાફિક પણ જોઈ શકો છો। તો કંઈક આટલું ટ્રાફિક છે મીનાવાડાની અંદર દશામાના વ્રત શરૂ થતાં જ। મિત્રો અત્યારે આપણે સામેની તરફ આપણી જે બાઇક છે તે પાર્કિંગમાં મૂકીને આવ્યા છે। તો અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો। સામે જે મંદિર છે ત્યાં જવા માટેનો મેન પ્રવેશ દ્વાર છે, સામે તમે વાંચી શકો છો જય શ્રી દશામા પ્રવેશ દ્વાર। તો સામે જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી આપણે અંદર દશામાના અને શારદામાના દર્શન કરવા માટે જવાનું છે। તો બહારનું કંઈક આટલું ટ્રાફિક આપણને જોવા મળે છે। જો દશામાના વ્રતની શરૂઆત થતાં જ અહીંયા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે દર્શન કરવા માટે અને સામેની બજાર પણ તમે જોઈ શકો છો। પબ્લિક પરથી અંદાજ લગાવી શકો છો કે જોરદાર મેળો લાગી ગયો છે। તો ચાલો મિત્રો હવે આપણે જે મંદિર છે ત્યાં જઈએ। તો આ જુઓ એક આ રીતની આખી બજાર લાગેલી છે, અહીંયાથી તમે નારિયેળ પ્રસાદ અગરબત્તી ઘણી બધી વસ્તુની ખરીદી કરી શકો છો। આ જુઓ અત્યારે તમે ભીડ જુઓ। તો કંઈક આટલું પબ્લિક આપણને અહીંયા જોવા મળે છે મીનાવાડાની અંદર। તો આ જો હજારો ભક્તો અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ઘણા બધા ભક્તો છે તે દર્શન કરીને રિટર્ન આવી રહ્યા છે। મિત્રો દશામાના મંદિર તરફ જઈએ છીએ તો તમને રસ્તામાં નાહવા માટે ગરમ પાણીની સુવિધા પણ મળી જવાની છે અને અત્યારે જોઈ શકો છો દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે। તો અહીંયાથી તમે આ રીતના દશામાની મૂર્તિ પણ લઈ જઈ શકો છો। આ જુઓ અહીંયા તમને નાની સાઇઝથી લઈને મોટી સાઇઝની મૂર્તિઓ પણ અહીંયા મીનાવાડાની અંદર મળી જવાની છે। તો અહીંયાથી ઘણા બધા ભક્તો દશામાની જે મૂર્તિ છે તે ઘરે લઈ જાય છે। તો આ જુઓ અહીંયા ઘણા બધા ભક્તો છે જે દશામાની નાની સાઇઝથી લઈને મોટી સાઇઝની મૂર્તિઓ લઈને જાય છે। આ જુઓ તો અહીંયાથી તમે નાની સાઇઝથી મોટી સાઇઝની મૂર્તિ લઈ શકો છો। આ જુઓ અહીંયા નાની સાઇઝની મૂર્તિ લઈને જાય છે। ફાઇનલી આપણે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છે અને અત્યારે તમે ભીડ જુઓ, કેટલી બધી ભીડ છે અને અહીંયા મંદિરની નજીક પણ તમને નાહવા માટે ગરમ પાણીની સુવિધા મળી જવાની છે। તો અહીંયાથી બે રસ્તા છે, તમે બે રસ્તાથી મંદિર સુધી જઈ શકો છો। અહીંયા સામે થઈને પણ જઈ શકો છો અને આ બાજુ થઈને પણ જઈ શકો છો। તો આપણે અહીંયા અંદર થઈને જઈશું।
મિત્રો આપણે સામેની તરફથી આવ્યા છે અને અત્યારે સામે જે તમે પગથિયા જોઈ રહ્યા છો તે પગથિયાઓથી થઈને આપણે દશામાના મંદિર સુધી જવાનું છે. તો અહીંયા નીચેનો કંઈક આ રીતનો આપણને આખો વ્યૂ જોવા મળે છે દશામાના મંદિરનો. અહીંયા ઉપરના ભાગમાં દશામાનું મંદિર આવેલું છે. અહીંયા નીચેના ભાગમાં એક જૂનું મંદિર પણ આવેલું છે, તો તમે ત્યાં પણ દર્શન કરવા માટે જઈ શકો છો. તો જે પગથિયા છે તેની બાજુમાં જ તમને જોવા મળશે જય દશામા ભોજનાલય, જે તમે સામે જોઈ રહ્યા છો, જ્યાં 40 રૂપિયાની અંદર એક વ્યક્તિને અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. તો તમે આ જય દશામા ભોજનાલયની પણ મુલાકાત લઈ શકો છો. જોરદાર જમવાનું બનાવે છે અને અત્યારે હજારો ભક્તો પ્રસાદી પણ લઈ રહ્યા છે. સામે તમે જોઈ શકો છો. અહીંયા તમે આ જે પગથિયા છે તેની બાજુમાં તમારું શ્રીફળ પણ વધારી શકો છો. આ જો તો કંઈક આટલી ભીડ આપણને મીનાવાડાની અંદર જોવા મળે છે. તો આ છે આખું જય દશામા ભોજનાલય, જ્યાં 40 રૂપિયાની અંદર અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે. દાળ, ભાત, શાક, પૂરી અનલિમિટેડ આપવામાં આવે છે. તો અત્યારે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. તો અહીંયાથી તમે ભોજન પ્રસાદી લઈ શકો છો. આ જે જય દશામા ભોજનાલય છે તેની બાજુમાં જ આવેલું છે દશામાનું જૂનું મંદિર, જે મીનાવાડાની અંદર જૂનું મંદિર હતું તે. તો હું તમને તે જૂના મંદિરે દર્શન કરાવું. અને જે નવું મંદિર છે તે અહીંયાના ઉપરના ભાગમાં બનાવેલું છે. તો આપણે ઉપર પણ જઈશું. એ પહેલાં હું તમને આ જૂના મંદિરના દર્શન કરાવું. આ જે ભોજનાલય છે તે ભોજનાલયની પાસે જ છે આ જૂનું મંદિર. તો જો અહીંયા પણ બધા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અત્યારે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે. તો મિત્રો, આ તમે દશામાના જૂના મંદિરની અંદર દર્શન કરી શકો છો. આ જે દશામાનું નવું મંદિર છે હાલમાં, તેના નીચેના ભાગમાં જે જય દશામા ભોજનાલય છે તેની પાસે જ આ દશામાનું જૂનું મંદિર આવેલું છે. તો પહેલાં આપણને અહીંયા દર્શન થતા હતા. તો અહીંયા તમે દર્શન કરી શકો છો દશામાના. તો મિત્રો, દશામાના વ્રતની અંદર અહીંયા મીનાવાડા આવો તો નવા મંદિર સાથે સાથે આ જે જૂનું મંદિર છે અહીંયા પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા ભક્તો છે જે નવા મંદિરે દર્શન કરીને જતા રહે છે અને ઘણા બધા ભક્તો છે આપણે જે સામેનો રસ્તો છે ભોજનાલયવાળો ત્યાંથી આવ્યા છે. અહીંયા એક આ બીજો રસ્તો છે, તો તમે આ રસ્તેથી પણ આવી શકો છો. અને અત્યારે તમે ભીડ જોવો મંદિરની અંદર, હજારો ભક્તોની ભીડ છે જે દશામાના દર્શન કરવા માટે આવી ગયા છે. તો આ જુઓ કંઈક આટલી ભીડ જોવા મળે છે મંદિરની અંદર. તો જો મિત્રો છે ને કંઈક આટલી ભીડ છે અને કંઈક આ રીતનું દશામાનું મંદિર છે મીનાવાડાની અંદર. તો હું તમને આગળ દશામાના દર્શન પણ કરાવીશ. આ જુઓ હજારો ભક્તો અહીંયા શારદામાના દર્શન કરવા માટે બેઠેલા છે. તો આ જુઓ અહીંયા આગળ પણ તો ખૂબ જ ભીડ છે, કેમ કે દશામાના વ્રતની અંદર અહીંયા લાખો ભક્તો દશામાના દર્શને આવતા હોય છે. તો કંઈક આ રીતનું આખું મંદિર આપણને મીનાવાડાની અંદર જોવા મળે છે. આ જુઓ મિત્રો, દશામાના મંદિરનો કંઈક આ રીતનો વ્યૂ જોવા મળે છે. તો કંઈક આ રીતનું મંદિર આપણને મીનાવાડાની અંદર જોવા મળે છે. અને દશામાના વ્રતની શરૂઆત થતાં જ અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા છે. અને આરતીની તૈયારી છે. અહીંયા 12 વાગે આરતી થાય છે, બપોરના 12 વાગે. તો અહીંયા જુઓ કેટલા બધા ભક્તો છે જે આરતીની રાહ જોઈને બેઠા છે. તો અહીંયા અત્યારે હજારો ભક્તો અહીંયા બેઠેલા છે. આ જુઓ જે આરતીની રાહ જોઈને બેઠા છે. તો આપણે પણ આરતીનો લાભ લઈશું અને તમને પણ આરતીનો વ્યૂ બતાડીશું, આરતીના દર્શન કરાવીશું. તો આ જુઓ કેટલા બધા ભક્તો છે. મંદિરની ચારે બાજુ તમને ભક્તોની ભીડ જોવા મળે છે. ઘણા બધા ભક્તો જે આવે છે એ સામે દર્શન કરે છે અને દર્શન કરીને પછી શાંતિથી અહીંયા બેસે છે. તો કંઈક આ રીતનું મંદિર છે. મંદિર સુધી આવવા માટે 3 રસ્તા છે. એક સામે જે ભોજનાલય છે તેની બાજુમાંથી છે, એક રસ્તો આ સામેની તરફ છે અને એક સામેની તરફથી પણ તમે આવી શકો છો. પણ વધારે પબ્લિક હોય તો અહીંયાથી એક્ઝિટ હોય છે. બાકી આ જુઓ કંઈક આટલું પબ્લિક છે. અને હાલમાં અહીંયા હું તમને નીચેનો વ્યૂ બતાડું કઈ રીતનો વ્યૂ છે. તો આ જુઓ આખી આ જે મંદિરની બાજુમાં જે બજાર છે તેનો વ્યૂ તમે જોઈ શકો છો. એક આ રીતની બજાર છે. અહીંયા પબ્લિક ઓછું જોવા મળે છે, પણ જે સામેની અને જે મેઇન રોડની બજાર છે ત્યાં તમને પબ્લિક ખૂબ જ સંખ્યામાં જોવા મળે છે. અહીંયા ઘણા બધા ફોટો સ્ટુડિયો પણ છે. આ જુઓ ઘણા બધા ફોટો સ્ટુડિયો તમને અહીંયા જોવા મળશે. તો તમે અહીંયા મીનાવાડાની ફ્રેમ સાથે જોરદાર ફોટોગ્રાફી પણ કરાવી શકો છો.
આગળ આરતી ચાલુ હતી તો અમે તમને આરતીનો વ્યૂ બતાડ્યો અને દર્શન કરાવ્યા. બાકી અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે, શારદામાનો વિડીયો શૂટ કરવાની. અહીંયા એક ભેંસ બાંધેલી છે, તે ભેંસને ખવડાવવા માટે તમને ચાર મળી જશે. તો અહીંયાથી તમે 10-20 રૂપિયાની ચાર ખરીદીને ભેંસને ખવડાવી શકો છો. આ જુઓ. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આગળ આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો.